નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વેદાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની 42મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 43મી ગાથા લઈએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં ગાથા 43 એમાં દર્શન ઉપયોગનું લક્ષણ કહેવામાં આવ્યું છે. બે પ્રકારે ઉપયોગ, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન અને જ્ઞાનનું લક્ષણ ઉપયોગ છે, બંને ઉપયોગાત્મક છે. અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધા એવો નથી થતો. આ દર્શન અને જ્ઞાન એ બંને ઉપયોગ છે. એટલે એ દર્શનનું લક્ષણ અને જ્ઞાનનું લક્ષણ ઉપયોગ છે, તો દર્શન ઉપયોગની વાત અત્યારે કરી છે. એટલે એને જ્ઞાન ઉપયોગ કરતા દર્શન ઉપયોગ કઈ રીતે જુદો છે એ અહીંયા સમજાવવું છે. અહીંયા દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા નથી. તો ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. યત સામાન્યમ ગ્રહણમ ભાવાના નૈવ કૃત્વા આકારમ અવિશેષયિત્વા અર્થાન દર્શન. હિન્દીમાં ગાથા છે. દર્શન અવલોકન સો જુદા ગહે વસ્તુ સામાન્ય હી તદા વિન આકાર વિશેષનીહીન જીન મત ભાષાઈયો પરવીન. સંસ્કૃત ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અર્થાન નૈવ કૃત્વા આકારમ, પદાર્થોના આકારને નહીં ગ્રહણ કરતા, અવિષયિત્વા વિશેષતા ન કરતા, યત ભાવાના સામાન્યમ ગ્રહણમ, જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ કરવું તે દર્શનમ ઇતિ સમયે ભણેતે, તે દર્શન છે એમ શાસ્ત્રમાં કહેલું છે. પદાર્થોના આકારને નહીં ગ્રહણ કરતા, વિશેષતા ન કરતા, જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ કરવું છે તે દર્શન છે એમ શાસ્ત્રમાં કહેલું છે. આકારનો અર્થ થાય છે વિશેષતા. પદાર્થોના આકારને એટલે એને એમાં રહેલી વિશેષતાને જેમ છે તેમ એ બધું જ એ બધાને ગ્રહણ ન કરે અને માત્ર સામાન્ય ને ગ્રહણ કરવું એ દર્શન છે. દર્શન અને ઉપયોગ બંને સાથે હોય છે, પણ છદ્મસ્તને પહેલો દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ એમ કહેવાય છે. દર્શન એટલે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ. જેમ કે આ કાંઈક છે ને પછી એમાં ખ્યાલ આવે કે આ કોમ્પ્યુટર છે. જેવી રીતે કોઈક અવાજ આવે તો કાંઈક અવાજ આવ્યો એ સામાન્ય અવલોકન થયું, એ સામાન્ય દર્શન કહેવાય એ. અને પછી આ સિતારનો અવાજ છે એ વિશેષતાથી જ્ઞાન થયું. એટલે દરેક વખતે જ્ઞાનની પહેલા જે સામાન્ય છે એ અવલોકન, એ દર્શન કહેવામાં આવે છે. અને એ દર્શન છે તો જેમ
જ્ઞાન ગુણ છે એવી રીતે દર્શન ગુણ છે. અને એના ભેદ જ્યારે લઈએ છીએ દર્શનના, તો આપણે ચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એવા 4 ભેદ એમાં કહેવામાં આવે છે. તો એ 4 ભેદમાં એ દ્વારા આપણે જે જ્ઞાન કરીએ છીએ એની પહેલા એવું દર્શન હોય છે. જેમ કે ચક્ષુ ઇન્દ્રિયના વિષય તરીકે જ્યારે જ્ઞાન કરીએ છીએ પદાર્થનું, તો ત્યારે પહેલા સામાન્ય અવલોકન એ ચક્ષુ દર્શન છે. અને પછી વિશેષતાથી જાણીએ છીએ કે આ કોમ્પ્યુટર છે એ જ્ઞાન થયું, તો એ ચક્ષુ ઇન્દ્રિયના વિષય રૂપ થયું. તો એવી રીતે સાંભળવામાં હોય તો કર્ણેન્દ્રિયના વિષયથી જે આપણે નક્કી કરીએ છીએ જ્ઞાનમાં કે આ સિતારનો અવાજ છે, તો એ જ્ઞાન થયું. પણ એની પહેલા કંઈક અવાજ છે જે થયું, એ સામાન્ય અવલોકન થયું, એટલે એ દર્શન થયું. એ દર્શન અચક્ષુ દર્શન થયું, ચક્ષુથી નથી, બીજી ઇન્દ્રિયોથી થાય બધા. એવી રીતે કોઈ પણ પ્રકારનો સ્પર્શ છે, તો એ સ્પર્શનો સામાન્ય સ્પર્શ, અને પછી ખબર પડે કે ઓ આ તો અમુક વસ્તુનો સ્પર્શ છે, અથવા તો આ જે સ્પર્શ છે કેવો સ્પર્શ છે, એ જે સ્પર્શના ભેદ આપણે પાડીએ છીએ એમાંનું, તો એ વિશેષતાથી જ્ઞાન થાય. તો પહેલા એ અવલોકન છે. એટલે જ્યારે દર્શનની વાત કરીએ, સામાન્ય અવલોકનની વાત કરીએ, તો એમાં ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન, એટલે બાકીની બીજી ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થતા પહેલા જે સામાન્ય અવલોકન છે એને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. એવી રીતે અવધિ જ્ઞાનની પહેલા અવધિ દર્શન હોય છે, અને પછી કેવળ જ્ઞાન વખતે કેવળ દર્શન હોય છે. કેવળી પરમાત્માને બંને ઉપયોગ સાથે હોય છે, દર્શન ઉપયોગ અને જ્ઞાન. એટલે કે જ્યાં સુધી જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદયો વર્તે છે ત્યાં સુધી એ છદ્મસ્ત કહેવાય. અને એ છદ્મસ્તને દર્શન અને જ્ઞાન ઉપયોગમાં પહેલો દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ એમ કહેવાય છે. તો આટલી સામાન્ય વાતને આપણે જાણ્યા પછીથી હવે આગળ લઈએ છીએ. ભાવાર્થમાં કહે છે કે પદાર્થોનું જે સામાન્ય ગ્રહણ કરવું તેને દર્શન કહે છે. તેની અંદર આ કાળો છે, આ ઘડો છે, આ છે વગેરે કોઈ પ્રકારની વિશેષતા પેદા થતી નથી, અથવા આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. જ્ઞાન થવા પહેલા સામાન્ય પ્રતિભાસ રૂપ ચેતનાનો વેપાર તેને દર્શન ઉપયોગ કહે છે. શું કહે છે અહીંયા? પદાર્થોનું જે સામાન્ય ગ્રહણ કરવું તેને દર્શન કહે છે. જો દર્શન એટલે શ્રદ્ધાની વાત નથી, અહીંયા સામાન્ય ગ્રહણ, સામાન્ય અવલોકન એની વાત છે. અને તેની અંદર આ વિશેષતાથી જાણવું થતું નથી. આ કાળો છે કે આ ઘડો છે કે આ છે વગેરે કોઈ પ્રકારની વિશેષતા પેદા થતી નથી. અથવા તો બીજી રીતે કહે છે કે અથવા આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. જ્ઞાન થવા પહેલા સામાન્ય પ્રતિભાસ રૂપ ચેતનાનો વેપાર તે દર્શન ઉપયોગ કહે છે. હવે એટલી વાત કરી, અને અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં જે વાત કરી છે તે પણ આપણે લઈએ છીએ. અને એમાં ઉપોદ્ઘાતમાં પહેલા એમ કે છે કે હવે વિકલ્પ રહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન કરે છે. એમ કરી એને વાત લીધી. વિકલ્પ એટલે જે જ્ઞાનને આપણે સ્વવિકલ્પ કહીએ છીએ એ વિકલ્પની વાત છે, બીજા મનના વિકલ્પની વાત નથી. જ્ઞાનને આપણે સ્વવિકલ્પ કહીએ છીએ તો એ એટલે વિશેષતાથી જાણવું જે છે, તો એવું સત્તાનું ગ્રહણ ન હોય, માત્ર સત્તા માત્રનું ગ્રહણ હોય, વિશેષતાથી જાણવું નથી. એટલે કહે છે કે હવે વિકલ્પ રહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન કરે છે. અને પછી જ્ઞાતાર્થમાં કહે છે કે પદાર્થોમાં વિશેષપણું કર્યા વિના, ભેદ પાડ્યા વિના, આકાર અર્થાત વિકલ્પ કર્યા વિના
પદાર્થોનું જે સામાન્યપણે સત્તાવલોકન રૂપ ગ્રહણ તેને પરમાગમમાં દર્શન કહેવામાં આવે છે. એની વધારે વિશેષ વ્યાખ્યા કરતા કહે છે કે જમ સામણમ ગહણમ ભાવાણમ, જે સામાન્યપણે અર્થાંત સત્તા અવલોકન રૂપે ગ્રહણ કરવું, પરિચ્છેદન કરવું. કોનું ગ્રહણ કરવું? પદાર્થોનું, ભાવોનું ગ્રહણ કરવું. તે કેવી રીતે? તો કે ણેવ કટ્ટુ માયારમ, ન કરીને, શું ન કરીને? આકાર અથવા વિકલ્પ. તે પણ શું કરીને? તો કે અવિશેષિદુણમ અટ્ટે, એટલે પદાર્થોનો વિશેષ ભેદ ન કરીને. કયા રૂપે? તો કે આ સફેદ છે, આ કૃષ્ણ છે, આ દીર્ઘ છે, આ હસ્વ છે, આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ રૂપે ભેદ ન કરીને. દર્શન વિધિ ભણ એ સમયે તે પરમ આગમમાં સત્તા અવલોકન રૂપ દર્શન કહેવાય છે. તે દર્શન કહેવાય છે. હવે અહીંયા વિષયી સન્નિપાતે દર્શનમ એવો જે અહીંયા સંસ્કૃતમાં જે કહેવામાં આવ્યો છે, જે વિસ્તારની અંદર, તો એનો અર્થ એવી રીતે લીધો છે કે પદાર્થ અને ઇન્દ્રિયોનો સંબંધ થતા દર્શન થાય છે. આ દર્શન ગુણને સામાન્ય ચેતના કહેવામાં આવે છે. તો એ વાત જે છે એ આપણને અહીંયા સમજમાં આવે છે. એ પહેલા જે વાત કરી છે એના ઉપરથી આપણે આટલો જરાક વિસ્તાર લઈએ છીએ. એક વાત તો અહીંયા આગળ કહે છે બ્રહ્મદેવજી કે આ દર્શનને જ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ વાળું સમ્યક દર્શન ન કહેવું. આ દર્શનને જ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ વાળું સમ્યક દર્શન ન કહેવું. આ શ્રદ્ધા નથી, જે તત્વાર્થ શ્રદ્ધાન, તત્વોની શ્રદ્ધા, 9 પદાર્થોની શ્રદ્ધા, 7 તત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા જે કહેવામાં આવી છે એ તત્વાર્થ શ્રદ્ધા છે. તો એ તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. તો એ દર્શન અહીંયા નહીં સમજવું, એમ કે છે કે આ દર્શનને જ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ વાળું સમ્યક દર્શન ન કહેવું. શા માટે ન કહેવું? કેમ કે તે શ્રદ્ધાન તો વિકલ્પ રૂપ છે અને આ દર્શન વિકલ્પ રહિત છે. એ શ્રદ્ધા સમ્યક દર્શનમાં શ્રદ્ધા છે, એમાં તો જ્ઞાન છે અને પછી એવી શ્રદ્ધા છે. તો એ શ્રદ્ધા તો વિકલ્પરૂપ છે. તે શ્રદ્ધા બધા પદાર્થોથી ભિન્ન નિજ શુદ્ધ પરમાત્મા દ્રવ્યને વિષય બનાવે છે. એવી એ શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા છે. એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. અને અહીંયા જે વાત કરવામાં આવી છે એ તો દર્શન ઉપયોગની વાત કરવામાં આવી છે. કેમ કે તે શ્રદ્ધાંતો વિકલ્પરૂપ છે અને આ દર્શન વિકલ્પ રહિત છે. અહીં તાત્પર્ય આ છે કે જ્યારે કોઈ પણ કંઈ પણ અવલોકે છે, જુએ છે, ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે, વિકલ્પ એટલે મનના વિકલ્પની વાત નથી, પરંતુ એને વધારે વિશેષપણે સ્પષ્ટતાથી નથી જાણતો, ત્યાં સુધી સત્તા માત્રના ગ્રહણરૂપ દર્શન કહેવાય છે. પછી શુક્લ વગેરે વિકલ્પ એટલે સફેદ છે, કાળું છે, લાલ, પીળું છે, અથવા તો મોટું છે, નાનું છે, એ બધું એવી રીતે વિશેષતાથી જ્ઞાન એટલે એવો વિકલ્પ. એટલે પદાર્થોના અર્થોના આકારનું અવભાષણ, એના આકારનું એટલે વિશેષતાનું. આકાર એટલે ભૂમિતિના આકારની વાત અહીંયા નથી. તો તે પછી એવું જે જ્ઞાન થાય છે, જેને આપણે સ્વવિકલ્પ કહીએ છીએ, તે થતાં એને જ્ઞાન કહેવાય છે. પછી શુક્લ વગેરે વિકલ્પ થતા જ્ઞાન કહેવાય છે. એટલે પહેલું સામાન્ય અવલોકન છે, આ છે, અને પછી એનું વિશેષતાથી જ્ઞાન. એમ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને સાથે હોય છે. છદ્મસને પહેલો દર્શન ઉપયોગ કહેવાય અને પછી જ્ઞાન ઉપયોગ કહેવાય.
તો આ દર્શન ઉપયોગની વાત કરી, જે જ્ઞાન ઉપયોગની સાથે હોય છે, એની અહીંયા 43મી ગાથામાં વાત કરવામાં આવી. પૂજ્ય ગુરુદેવે એની ઉપર જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાન નંબર 147. અહીંયા ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગનું સ્વરૂપ, અધિકાર ત્રીજો. એમાં કહે છે કે આ ત્રીજો અધિકાર મોક્ષ માર્ગનો છે. તેના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એમ 3 અવયવો છે. તેમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનનો અધિકાર થઈ ગયો. એ 2 અધિકારની વાત આવી ગઈ, સમ્યક દર્શન અને તે પછી 43મી ગાથામાં સમ્યક જ્ઞાન, 42મી ગાથામાં સમ્યક જ્ઞાનનો અધિકાર થઈ ગયો. હવે તેની સાથે દર્શન ઉપયોગની જરા વાત કરે છે. ચારિત્ર્યની વાત એટલે ત્રીજો અંશ જે છે રત્નત્રય, એમાં 3ની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એવા 3 રત્ન. તો એ ચારિત્ર્યની વાત તો પછી કરશે, પણ વચમાં અહીંયા આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત પછીથી અહીંયા આ દર્શન ઉપયોગની વાત લીધી છે. તો દર્શન ઉપયોગ કોને કહેવો તેની વાત અહીંયા 43મી ગાથામાં કરી છે. અને ગાથા ભાવાર્થમાં ગુરુદેવ કહે છે કે આ સફેદ છે, આ કાળું છે ઇત્યાદિ રૂપથી પદાર્થોને ભિન્ન ભિન્ન કરતા અને વિકલ્પને, ભેદને ન કરતા પદાર્થોનું સામાન્ય અર્થાંત સત્તા અવલોકન રૂપથી ગ્રહણ કરવું, તેને પરમ આગમમાં દર્શન કહેવાય છે. પ્રથમ ઓળખાણ કરવી જોઈએ. સદ્મસ્તને જ્ઞાન થવા પહેલા અંતર વ્યાપાર તે દર્શન છે. જ્ઞાન થવા પહેલા જે સામાન્ય અવલોકન જે થાય છે એ દર્શન છે. સામાન્ય દેખવું એ દર્શન અને જાણવું તે જ્ઞાન છે. કેવળીને જ્ઞાન અને દર્શન સાથે હોય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ કેવળી પરમાત્માને એક સાથે હોય છે. જ્યારે છદ્મસને પહેલો દર્શન ઉપયોગ, પછી જ્ઞાન ઉપયોગ. પણ પહેલો અને પછી કહીએ ત્યારે કઈ એટલો સમયનો ભેદ હોતો નથી. અહીંયા કહે છે કે હું ચૈતન્ય છું, આ જળ છે, આ લીલું છે, આ કાળું છે, એવો ભેદ પાડ્યા વિના અભેદ વ્યાપાર અંતરમાં હોય છે, તેને પરમ આગમમાં દર્શન ઉપયોગ કહે છે. વ્યાખ્યાર્થમાં કહે છે કે જે સામાન્ય અવલોકન અથવા બધા પદાર્થો છે એમ અભેદ વ્યાપાર તે દર્શન ઉપયોગ છે. તે પદાર્થોમાં ભેદ પાડતો નથી, તેમ પોતામાં પણ વિશેષપણું કરતો નથી. પોતામાં પણ વિશેષપણું કરી અને એને જુદું પાડે એવું પણ બનતું નથી. પદાર્થોમાં ભેદ પાડતો નથી, તેમ પોતામાં પણ વિશેષપણું કરતો નથી. બધું સત છે, હોવાપણે છે, તેને ભેદ પાડ્યા વિના દેખે તે દર્શન છે. દર્શનની જુદી જુદી અવસ્થાના વિષયમાં ઓછા વધતાનો પ્રશ્ન નથી. કેવળીને દર્શનમાં સામાન્યપણું છે અને ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શનમાં પણ સામાન્યપણું છે. કેવળ દર્શન છે કેવળી પરમાત્માને, અને સદ્મસને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન છે. આપણે અવધિ દર્શનની વાત બાજુ પર રાખીએ, કેમ કે અવધિ દર્શન ક્યાંય બધાને હોતું નથી. તો કેવળી પરમાત્માને જે કેવળ દર્શન છે, તો એ કેવળ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને કેવળ દર્શન 3નો વિચાર કરીએ તો શું છે? ગુરુદેવ અહીંયા પહેલા કહે છે કે દર્શનની જુદી જુદી અવસ્થાના વિષયમાં ઓછા વધતાનો પ્રશ્ન નથી. કેમ કે એ તો પછી જ્ઞાનમાં વાત આવે, કેટલું જાણવું એમાં તો એ જ્ઞાનની વાત થઈ. અહીંયા દર્શન છે એટલે કહે છે કે કેવળીને દર્શનમાં સામાન્યપણું છે અને ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શનમાં પણ સામાન્યપણું છે. સામાન્યનો અર્થ સરખો વિષય એવો નથી, પણ ત્યાં કોઈ ભેદ નથી એવો સામાન્યનો અર્થ સમજવો. એટલે ત્યાં પણ સામાન્ય છે અને અહીંયા પણ સામાન્ય છે એમ. અવધિ દર્શનને માટે ગુરુદેવ કહે છે કે પરમ અવધિ દર્શનના ને ચક્ષુ દર્શનના સામર્થ્યમાં ફેર છે. પરમ અવધિ દર્શન
અને ચક્ષુ દર્શનના સામર્થ્યમાં ફેર છે. સામર્થ્ય ઓછું વધતું છે અને કેવળ દર્શનનું સામર્થ્ય સૌથી વધારે છે. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનના સામર્થ્ય કરતા પરમ અવધિ દર્શનનું સામર્થ્ય વધારે છે. એમાં સામર્થ્યમાં ફેર છે અને કેવળ દર્શનનું સામર્થ્ય સૌથી વધારે છે. પણ છતાંય જાણે છે તો સામાન્ય, જાણે છે એટલે દેખે છે તો સામાન્ય. જાણે છે ત્યારે જ્ઞાનની વાત કરીએ તો એમાં તો ઘણો ફેર પડે, પણ જે કંઈ દર્શન છે એ પણ અવલોકન રૂપ છે એટલે સામાન્યનું છે, ભલે સામર્થ્યમાં ફેર હોય તો પણ. માટે તે સામાન્યમાંથી વિશેષ થઈ જાય છે એમ નથી. કેવળ દર્શનનું સામર્થ્ય ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનના સામર્થ્ય કરતા વધારે છે, સૌથી વધારે છે ચારેમાં. માટે એ સામાન્ય મઠીને વિશેષ થઈ જાય એવી વાત નથી. વિશેષ તો જ્ઞાન જ છે. કેવળ દર્શનના સામાન્યના સામર્થ્યમાં અને ચક્ષુ દર્શનના સામાન્યના સામર્થ્યમાં અનંત ગણો ફેર છે. સામર્થ્ય અપેક્ષાએ ઘણો ફેર છે. કેવળ દર્શનનું સામર્થ્ય અનંત ગણું છે, છતાં સામાન્યમાં કંઈ ભેદ પડતો નથી. દેખે છે તો સામાન્યને જ, વિશેષ કરીને દેખવું થતું નથી, વિશેષ કરીને જાણવું થાય. અભેદ અપેક્ષાએ સમાનતા છે. સામાન્ય લઈએ એટલે એ અપેક્ષાએ સમાનતા છે, અર્થાત કોઈના વિષયમાં ભેદ નથી. વિષય સામાન્ય છે. જ્ઞાન દરેકને ભિન્ન ભિન્ન જાણે છે, પણ દર્શન બધી વસ્તુઓ સામાન્ય છે એમ દેખે છે. નરક છે, સિદ્ધ છે, મોક્ષ માર્ગ છે, એમ બધું છે. ભેદ પાડ્યા વિના ચૈતન્યમાં જે દેખવાની તાકાત છે તે દર્શન છે, અને દરેક વસ્તુ પૃથક પૃથક છે એમ ભેદ પાડીને જાણે તે જ્ઞાન છે. શું કહે છે? ભેદ પાડ્યા વિના ચૈતન્યમાં જે દેખવાની તાકાત છે તે દર્શન છે, અને દરેક વસ્તુ પૃથક પૃથક છે એમ ભેદ પાડીને જાણે તે જ્ઞાન છે. બસ આટલી મુખ્ય વાત જે છે એને સમજી લેવાની છે. ગુરુદેવ કહે છે કે કોઈ પૂછે કે દર્શન ઉપયોગ ન હોય તો શું વાંધો આવે, એકલું જ્ઞાન હોય તો કહે છે કે ના, એમ હોય નહીં. તે ન હોય તો બધું સામાન્ય છે એ વાત રહેતી નથી. વસ્તુ સામાન્ય અને વિશેષાત્મક છે. ભલે કેવળીને કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એક સમયે છે, છતાં સામે વસ્તુનો સ્વભાવ તો સામાન્ય અને વિશેષાત્મક છે. તો બધું સામાન્ય છે એ વાત પછી રહેશે નહીં. એટલે દર્શન દેખવું, સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ એ દર્શન છે, અને એની સાથે વિશેષતાથી જાણવું એવું જ્ઞાન પણ છે. દર્શનનું નક્કી જ્ઞાન કરે છે. એટલે દર્શનમાં સામાન્ય અવલોકન થાય છે એ શું છે એ જ્ઞાનમાં નક્કી થાય છે. વસ્તુ છે તો તેને પૃથક જાણનાર જ્ઞાન છે, અને બધું છે એમ અભેદપણે દેખનારું દર્શન છે. વસ્તુ એક જ ન હોય, જુદી જુદી છે, માટે જ્ઞાન છે, અને બધી વસ્તુ છે એમાંથી કોઈને કાઢી ન શકાય, માટે દર્શન છે. એટલે એમાં ભેદ વિના સામાન્ય જે છે એમાંથી દર્શનની અંદર કોઈ કાંઈ નીકળી જતું નથી, જુદું પણ પડતું નથી. વસ્તુ એક જ ન હોય, જુદી જુદી છે, માટે જ્ઞાન છે, અને બધી વસ્તુઓ છે એમાંથી કોઈને કાઢી ન શકાય, માટે દર્શન છે. બધું છે એમ જે ગ્રહણ કરે છે એ દર્શન છે. બે વાત ગુરુદેવ અહીંયા લીધી છે. પહેલી વાત એ કે બધી વસ્તુ છે તેમાં ભેદ ન પાડવો, અને બીજું પોતામાં પણ ભેદ પાડ્યા વિના દેખવું થાય તે દર્શન છે. મહાસત્તા એટલે બધી વસ્તુનું હોવાપણું તે દર્શનનો વિષય છે. મહાસત્તાને ગ્રહણ કરવી એટલે બધી વસ્તુનું હોવાપણું
તે દર્શનનો વિષય છે. દર્શનને વિષય હોય છે. દર્શન પોતે પોતામાં ભેદ પાડતો નથી અને તેના વિષયમાં પણ ભેદ નથી. આ ઘટ છે, આ પટ છે, આ સફેદ છે, આ કાળું છે એવો ભેદ પાડ્યા વિના અભેદ માત્રને દર્શન ગ્રહણ કરે છે. અને આને પરમ આગમમાં સત્તા અવલોકન રૂપ દર્શન કહે છે. સત્તા અવલોકન રૂપ દર્શન કહે છે. એ પછી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જેને હિત કરવું છે તેણે શું માનવું અને જાણવું જોઈએ. આત્માનો જેવો સ્વભાવ છે તેવો જાણે તો હિત થાય. આત્મા શુદ્ધ ચૈતન્યમય છે. એ આદિ નવ પદાર્થની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. જો સમ્યક દર્શન તો વસ્તુ આખી જુદી છે. સમ્યક દર્શનમાં દર્શન શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધા. તો એવી શ્રદ્ધા જે છે એ તો જ્ઞાન કર્યા વિના હોતી નથી. એટલે આત્મા શુદ્ધ ચૈતન્યમય છે. એ આદિ નવ પદાર્થ કયા એટલે આત્મા, ચેતન, જીવ અને બીજા અજીવ, અને એ સિવાય જીવ અને અજીવના સંબંધથી થતી જે પર્યાયો, એ બધું એમ નવ પદાર્થ અથવા તો 7 તત્વ. તો એ જેમ છે તેમ જ્ઞાન થાય છે અને એની એવી જ શ્રદ્ધા થાય છે. એ સમ્યક દર્શન છે. એટલે ત્યાં તો શ્રદ્ધાની વાત છે. એટલે આત્મા શુદ્ધ ચૈતન્યમય છે. એ આદિ નવ પદાર્થની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. સંશય, વિભ્રમ, વિમોહ એ દોષ રહિત જ્ઞાન છે. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહે છે. એના રહિત સમ્યક જ્ઞાન હોય છે. અને એ જ્ઞાન નવ તત્વનું યથાર્થ જ્ઞાન છે. અનુભવ સહિતનું જ્ઞાન છે. પણ એમાં સંશય, વિભ્રમ, વિમોહ એવા દોષ હોતા નથી. એ સમ્યક જ્ઞાન. આત્મા દશાવાન સ્વતંત્ર છે. એટલે દશાવાન એટલે એની અવસ્થા છે. એ અવસ્થા સ્વતંત્ર થાય છે. એટલે આત્મા દશાવાન સ્વતંત્ર છે અને તેની દશા સ્વતંત્ર છે. એની અવસ્થા સ્વતંત્ર થાય છે. જડ પણ સત છે. જડનું પણ હોવાપણું છે. તેનું પલટવું પણ સ્વતંત્ર છે. એનું બદલાવવું પણ સ્વતંત્ર રીતે થાય છે. હવે આત્મા છે, જડ છે, તેની શક્તિઓ છે, તેનું પલટવું છે. જીવમાં શુદ્ધ અને અશુદ્ધ રૂપ પરિણમન છે. એવું છે તે ચૈતન્ય નક્કી કરે છે. એ બધાને નક્કી કરનારો તો આત્મા છે. એ આત્માની ચેતના છે એમાં એ નક્કી થાય છે. ને એ ચેતના 2 પ્રકાર છે, જ્ઞાન અને દર્શનની ચેતના છે. તો એવું છે તે ચૈતન્ય નક્કી કરે છે. એ કઈ જળ નક્કી કરતું નથી. આત્મા ચેતન પદાર્થ છે અને તેનો એવા ચેતના સ્વભાવ છે. એમાં દર્શન અને જ્ઞાન એવા 2 ગુણ છે. ચેતનામાં 2 આવે, દર્શન અને જ્ઞાન. એટલે બધું છે એમ ભેદ પાડ્યા વિના જે દેખે તે દર્શન ઉપયોગ છે અને વિશેષતાથી જાણે તે જ્ઞાન ઉપયોગ છે. એ ચેતના છે. હવે કહે છે કે આત્મા છે, બધી પર્યાય છે, એવું સામાન્ય છે. છે પણ દેખવું તે દર્શનનું કાર્ય છે. સર્વજ્ઞને દર્શનની પૂર્ણ પર્યાય, સર્વજ્ઞને દર્શનની પૂર્ણ પર્યાય પ્રગટી છે અને છદ્મસ્તને દર્શન પર્યાય અધૂરી છે. કેમ કે હજી એને દર્શનાવરણી કર્મની પ્રકૃતિના ઉદય નિમિત્ત તરીકે પડ્યા છે. જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એના એ કર્મની પ્રકૃતિના પણ ઉદયો એને નિમિત્ત તરીકે પડ્યા છે. એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણીય કર્મની પ્રકૃતિના ઉદયો હોય ત્યાં સુધી એને આપણે છદ્મસ્ત કહીએ છીએ. અને સર્વજ્ઞને એ નથી, એનો ક્ષય થયો છે. તો સર્વજ્ઞ છે એટલે કેવળ જ્ઞાન છે. તો જ્ઞાનની અપેક્ષાએ તો પૂર્ણ પર્યાય પ્રગતિ છે, પણ સાથે દર્શનની પણ પૂર્ણ પર્યાય પ્રગતિ છે. દર્શનાવરણી પણ ગયું છે. અને છદ્મસને હજી દર્શનાવરણી કર્મ ગયું નથી. એટલે દર્શન પર્યાય અધૂરી છે. જેવી રીતે જ્ઞાન પર્યાય અધૂરી છે તો જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ
એમાં નિમિત્ત છે. તેવી રીતે દર્શનની પર્યાય પણ એને અધૂરી છે. હવે પૂછે છે કે આપે નવ તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેલ, તેમાં અને આ દર્શનમાં શું ફેર છે? એ તો શ્રદ્ધા છે અને અહીંયા આ દર્શન જે છે એ સામાન્ય અવલોકન છે. બે વસ્તુ જુદી છે. તો એ વાત હવે ગુરુદેવ સમજાવે છે. આત્મા આદિ નવ પદાર્થોની પ્રતીતિ કરવી તે સમ્યક દર્શન છે. એવી શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. તે શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને સામાન્ય અવલોકન કરે તે દર્શન છે. બંને જુદા જુદા છે. સ્વ સહિત નવ તત્વની પ્રતીતિ કરવી તે સમ્યક દર્શન છે. એ શ્રદ્ધાન છે અને એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એટલે એની અહીંયા વાત કરવી નથી, તે અહીં કહેવું નથી. કેમ કે શ્રદ્ધાન છે, જે શ્રદ્ધા થાય છે તો એ તો પૂર્ણ શ્રદ્ધા થાય છે. અને પૂર્ણ શ્રદ્ધા તો એને પૂરેપૂરું જાણવાથી થાય છે. એ શ્રદ્ધા એ વિકલ્પ રૂપ છે. જેવો છે તેવો આત્મા જાણે છે. એટલે એ તો સમ્યક જ્ઞાન સહિત શ્રદ્ધા છે. એટલે જ્યારે સમ્યક જ્ઞાનને સવિકલ્પ કહ્યું અથવા તો સાકાર કહ્યું, તો પછી શ્રદ્ધા પણ કેવી છે? શ્રદ્ધા પણ એ સાકાર છે અથવા તો વિકલ્પ રહિત છે, સવિકલ્પ શ્રદ્ધા છે. વિકલ્પ એટલે મનના વિકલ્પ અહીંયા ન સમજવા. એટલે કહે છે કે અહીંયા કહે છે કે શ્રદ્ધા ગુણની પર્યાય છે અને સામાન્ય અવલોકન કરે તે દર્શન છે. પેલું સમ્યક દર્શન છે તે શ્રદ્ધા ગુણની પર્યાય છે અને સામાન્ય અવલોકન કરે તે દર્શન છે. બંને જુદા જુદા છે. અને સ્વ સહિત પોતા સહિત નવ તત્વની પ્રતીતિ શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. તે અહીં કહેવું નથી. અહીંયા દર્શન ઉપયોગમાં એની વાત નથી. કેમ કે શ્રદ્ધાન છે તે વિકલ્પ રૂપ છે અને સામાન્ય અવલોકન છે તે વિકલ્પ રહિત છે. વિકલ્પ એટલે વિશેષતાથી ન જાણવું, સામાન્ય રીતે જાણવું, તે એવું અવલોકન છે. એટલે શ્રદ્ધા જે છે એ વિકલ્પ રૂપ કેમ કહેવામાં આવી? વિકલ્પ એટલે મનના વિકલ્પ નહીં, પણ એને વિકલ્પ રૂપ એટલા માટે કહેવામાં આવી કે જ્ઞાન સહિત છે. અને જ્ઞાન છે તે વિશેષતાથી જાણે છે, એ સાકાર છે અથવા તો સ્વવિકલ્પ છે અને એના સહિત શ્રદ્ધા છે. એટલે એ શ્રદ્ધાને પણ એમ કહ્યું કે તે વિકલ્પ રૂપ છે. જ્યારે અહીંયા આ દર્શનની વાત કરીએ તો દર્શન છે તે સામાન્ય અવલોકન છે અને એ વિકલ્પ રહિત છે. એ વિશેષતાથી એ જાણતું નથી, માત્ર અવલોકે છે. અહીં જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. પણ જ્ઞાન કાંઈ એકલું નથી હોતું. જ્ઞાન જ્યારે થાય ત્યારે એની પહેલા દર્શન હોય છે. અહીં જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. સમ્યક દર્શન આખા આત્માને ધ્યેય બનાવે છે. પણ અહીં જીવ આદિ નવ તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેલ છે. જીવ શુદ્ધ છે. જીવ શુદ્ધ છે. હિંસા, જુઠ્ઠું, ચોરીના ભાવ પાપ છે. દયાદાન આદિ ભાવ પુણ્ય છે. બંને આશ્રવ અને બંધ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને આશ્રવ અને પછી એવા બંધ છે. આત્માના આશ્રય સંવર, નિજરા અને મોક્ષ થાય છે. એમ નવ તત્વ આવ્યા તે વિકલ્પ છે. આત્માના આશ્રય સંવર, નિજરા અને મોક્ષ થાય છે. તો આ બધા નવે નવ તત્વની ટૂંકમાં ગુરુદેવે વાત લીધી અને એમ કે છે કે નવ તત્વ આવ્યા તો એ વિકલ્પ છે. એટલે એ વિશેષતાથી એનું જાણવું થયું એમ વિકલ્પ. વિકલ્પ એટલે રાગ એવો અર્થ અહીં નથી, પણ ભેદપૂર્વક જાણવું એને વિકલ્પ કહ્યું. માટે સમ્યક દર્શનને વિકલ્પ રૂપ કહ્યું છે. તેની પર્યાયમાં આમ નવ ભેદપૂર્વક જ્ઞાન આવેલ છે. તેથી જ્ઞાન પ્રધાન સંકિતની વ્યાખ્યા છે. માટે સંકિતને, સમ્યક દર્શનને વિકલ્પ રૂપ કહેલ છે. પણ મનના વિકલ્પ એવો અર્થ એનો નથી થતો. વિશેષતાથી જાણી અને એવી શ્રદ્ધા છે એટલે સમ્યક દર્શન અથવા સંકિતને વિકલ્પ રૂપ કહેલ છે. આગળ કહે છે કે જ્ઞેય તત્વ
ને જ્ઞાતૃ તત્વની પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સમ્યક દર્શન, એવી સમ્યક શ્રદ્ધા એમ પ્રવચન સારમાં વ્યાખ્યા છે. જ્ઞેય તત્વ અને જ્ઞાતૃ તત્વની પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સમ્યક દર્શન એમ પ્રવચન સારમાં વ્યાખ્યા છે. તો તે જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા છે. એમાં જ્ઞાન તત્વનું કરવામાં આવ્યું છે, વિશેષતાથી જાણવામાં આવ્યું છે અને એવી શ્રદ્ધા થઈ છે, એટલે એ જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા છે. અહીં પણ એ જ વાત છે. સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન હોય છે એમ અભેદપણું બતાવવા જ્ઞાનના વિકલ્પપણાનો આરોપ શ્રદ્ધામાં કર્યો છે. જો શ્રદ્ધા ગુણ એવો છે કે એમાં ખરેખર શ્રદ્ધામાં કોઈ વિકલ્પ નથી, પણ જે શ્રદ્ધા થઈ છે એ જ્ઞાન સહિત શ્રદ્ધા થઈ છે, જ્ઞાન વિના શ્રદ્ધા હોય નહીં. એટલે જ્ઞાનને અને શ્રદ્ધાને અવિનાભાવ છે. તો હવે જ્યારે જ્ઞાન જે છે એ ભેદ સહિત વસ્તુને જેમ છે તેમ જાણે, એટલે વિકલ્પપણું એમાં જ્યારે કહીએ, જ્ઞાનને સવિકલ્પ કહીએ, તો પછી એ વાત શ્રદ્ધામાં આરોપથી કહેવાય. એટલે કે છે કે સમ્યક દર્શન સાથે સમ્યક જ્ઞાન હોય છે, સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા સાથે સમ્યક જ્ઞાન હોય છે એમ અભેદપણું બતાવવા જ્ઞાનના વિકલ્પનો આરોપ શ્રદ્ધામાં કર્યો છે. નવની પ્રતીતિ તે વિશેષ રૂપ દશા છે. નવની પ્રતીતિ, નવ તત્વની પ્રતીતિ, નવ પદાર્થની પ્રતીતિ, એની શ્રદ્ધા તે વિશેષ રૂપ શ્રદ્ધા રૂપ દશા છે. માટે સમ્યક દર્શનને વિકલ્પ રૂપ કહેલ છે. આગળ કહે છે કે જ્ઞાન થયા પહેલા થતો સામાન્ય વેપાર તે દર્શન ઉપયોગ છે, તે નિર્વિકલ્પ છે. જ્ઞાન થયા પહેલા જે સામાન્ય અવલોકન થાય છે એ દર્શન ઉપયોગ છે અને એ નિર્વિકલ્પ છે, એ નિરાકાર છે. વસ્તુને, પદાર્થને સામાન્યપણે ગ્રહણ કરે છે. સમ્યક જ્ઞાની અલ્પજ્ઞ પ્રાણીને દર્શન લબ્ધમાં હોય અને જ્ઞાન ઉપયોગ રૂપ હોય તે સમ્યક દર્શન હોય, અથવા જ્ઞાન લબ્ધમાં હોય ત્યારે દર્શન ઉપયોગ રૂપ હોય, પણ સમ્યક દર્શન તો હોય જ, અને કેવળીને ત્રણેય એક સાથે પ્રગટ રૂપ હોય છે. ગુરુદેવ શું કહે છે? સમ્યક જ્ઞાની અલ્પજ્ઞ પ્રાણીને, એટલે હજી સમ્યક જ્ઞાની છે તો સમ્યક દર્શન થયું છે, પણ કેવળ જ્ઞાન તો નથી થયું, એટલે અલ્પજ્ઞ છે. શ્રદ્ધા સાચી છે, સમ્યક દર્શન બરાબર છે. એટલે સમ્યક જ્ઞાની અલ્પજ્ઞ પ્રાણીને દર્શન લબ્ધમાં હોય અને જ્ઞાન ઉપયોગ રૂપ હોય અને સમ્યક દર્શન હોય જ, સમ્યક જ્ઞાની છે તો એને દર્શન લબ્ધપણે છે, શ્રદ્ધા લબ્ધપણે હોય. દર્શન એટલે શ્રદ્ધા. સમ્યક જ્ઞાની અલ્પજ્ઞ પ્રાણીને શ્રદ્ધા, દર્શન એટલે શ્રદ્ધા લબ્ધમાં હોય અને એનો જ્ઞાન ઉપયોગ, એને જ્ઞાન ઉપયોગ રૂપ હોય અને સમ્યક દર્શન હોય જ, અથવા જ્ઞાન લબ્ધમાં હોય ત્યારે દર્શન ઉપયોગ રૂપ હોય, ત્યારે દર્શન ઉપયોગ રૂપ હોય, પણ સમ્યક દર્શન તો હોય જ, અને કેવળીને ત્રણેય એક સાથે પ્રગટ રૂપ હોય. સમ્યક દ્રષ્ટિ છે એટલે સમ્યક શ્રદ્ધાન તો એને હોય જ, અને એને જ્ઞાન અને દર્શનના ઉપયોગનો જો વિચાર કરીએ તો એને એ વખતે એનો જ્ઞાનનો ઉપયોગ જ્યાં જાય ત્યાં એ જ્ઞાન ઉપયોગની પહેલા એનો દર્શન ઉપયોગ હોય, અને એ લબ્ધ રૂપે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એ શ્રદ્ધા તો લબ્ધ રૂપે થઈ, એટલે એ તો રહે જ છે. પછી ઉપયોગ
બીજી તરફ હોય ત્યારે પણ એને સમ્યક દર્શન એટલે શ્રદ્ધાંત તો એનું સમ્યક હોય જ. અથવા તો જ્ઞાન લબ્ધમાં હોય, જ્ઞાન થયું છે ત્યારે દર્શન ઉપયોગરૂપ હોય, જ્ઞાન લબ્ધમાં હોય ત્યારે દર્શન ઉપયોગરૂપ હોય, પણ સમ્યક દર્શન તો હોય જ. એટલે એ વિશેષતાથી જાણે અથવા તો એ દર્શનનો ઉપયોગ છે અને વિશેષતાથી નથી જાણતો ત્યારે પણ પેલું સમ્યક દર્શન જે શ્રદ્ધાન જે છે એ તો એને હોય જ. એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને જુદા હોય એ વાત અહીંયા તો લેવી છે. શું કહ્યું? અલ્પજ્ઞ પ્રાણીને એમ કહ્યું એટલે છદ્મસ્ત છે. તો છદ્મસ્તને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, તો જ્યારે એને દર્શન ઉપયોગ જે છે અને જ્ઞાન ઉપયોગ છે તો એમાં દર્શન અવલોકન થયું ને ત્યાર પછીથી એનો જ્ઞાન ઉપયોગ છે. તો એ જ્ઞાન ઉપયોગ વિશેષતાથી જ્યારે જાણે છે એ વખતે પેલો દર્શન ઉપયોગ હતો એ લબ્ધપણે છે અને એને પણ સમ્યક દર્શન સમ્યક શ્રદ્ધાંત તો છે. અથવા તો બીજી રીતે વિચાર કરીએ તો એને સમ્યક દ્રષ્ટિ જે છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, એને જ્ઞાન લબ્ધ રૂપમાં હોય અને દર્શન ઉપયોગ એટલે સામાન્ય અવલોકન થતું હોય તો એ વખતે પણ એને સમ્યક દર્શન તો હોય જ. એટલે સમ્યક દ્રષ્ટિને જે વખતે એ દર્શન ઉપયોગ છે ત્યારે પણ એને સમ્યક દર્શન જ છે, સમ્યક શ્રદ્ધાન છે, અને જ્ઞાન ઉપયોગ છે ત્યારે પણ એને સમ્યક શ્રદ્ધાન જ છે. જોકે ખરેખર દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગમાં કઈ સમયનો ભેદ એટલો બધો હોતો નથી. પણ આ બતાવવું એટલું છે કે સમ્યક દર્શનની સાથે ઉપયોગ જ્ઞાન ઉપયોગ પણ હોય અને જ્ઞાન ઉપયોગ એની સાથે છે ત્યારે દર્શન ઉપયોગ જે છે એ લબ્ધપણે કહ્યું. એ પહેલી દશામાં કહ્યું કે સમ્યક જ્ઞાની અલ્પજ્ઞ પ્રાણીને દર્શન લબ્ધ એટલે તે દર્શન ઉપયોગ લબ્ધપણે હોય અને જ્ઞાન ઉપયોગ એ વખતે છે ત્યારે પણ એને સમ્યક દર્શન તો એવું જ છે. અને એનાથી બીજી રીતે જોઈએ એ જ સમ્યક દ્રષ્ટિને જ્ઞાન લબ્ધમાં હોય એટલે જ્ઞાન ઉપયોગ એ વખતે નથી, પણ દર્શન ઉપયોગ સામાન્ય પ્રતિભાસ જ્યારે થતો હોય ત્યારે પણ સમ્યક દર્શન તો હોય જ. એટલે શ્રદ્ધામાં કાંઈ ફેર પડતો નથી. એનો જ્ઞાન ઉપયોગ હોય કે દર્શન ઉપયોગ હોય, દરેક વખતે એનું શ્રદ્ધાન તો સમ્યક જ હોય છે, સમ્યક દર્શન જ હોય છે. હવે એમાં કેવળીને શું છે? તો કેવળીને એમ કેવું છે કે એને ત્રણેય ઉપયોગ એક સાથે છે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને આ સમ્યક શ્રદ્ધાન એ ત્રણેય સાથે છે. બે ઉપયોગ અને સમ્યક શ્રદ્ધાન કેવળીને એક સાથે છે. જ્યારે પેલા છદ્મસ્તને બે માંથી કોઈ એક ઉપયોગ હોય અને સાથે સમ્યક શ્રદ્ધાન હોય. આગળ કહે છે કે અહીં કહે છે કે છદ્મસ્ત જ્ઞાનીને જ્ઞાન ઉપયોગ રૂપ હોય કે જ્ઞાન લબ્ધમાં હોય તો પણ સમ્યક દર્શન તો હોય જ. એ જ વાતને વધારે ફરીથી લીધી. સમ્યક દર્શન વખતે સમ્યક જ્ઞાન લબ્ધરૂપ અથવા ઉપયોગરૂપ તો હોય જ. સમ્યક દર્શન જ્યારે છે તો એને સમ્યક જ્ઞાન વિના એ હોતું નથી. ભલે એ વખતે સમ્યક જ્ઞાન એ ઉપયોગરૂપ ન પણ હોય અને લબ્ધરૂપ પણ હોય, પણ એ સમ્યક દર્શન જે છે એટલે સમ્યક શ્રદ્ધા જ્યારે થઈ છે તે વખતે એને સમ્યક જ્ઞાન લબ્ધ રૂપે અથવા તો ઉપયોગ રૂપે હોય જ. છદ્મસ્તની વાત કરવી છે અહીંયા કે અહીં કહે છે કે છદ્મસ્ત જ્ઞાનીને જ્ઞાન ઉપયોગરૂપ હોય કે લબ્ધમાં હોય તો પણ સમ્યક દર્શન તો હોય જ. અને એમાં કહે છે કે સમ્યક દર્શન વખતે જ્ઞાન, સમ્યક જ્ઞાન લબ્ધરૂપ અથવા તો ઉપયોગરૂપ તો હોય જ. એવા સમ્યક જ્ઞાનનું અવિનાભાવીપણું ગણી અને શ્રદ્ધાને સવિકલ્પ ગણેલ છે. કેમ કે સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન વિના નથી હોતી. સમ્યક જ્ઞાન છે તો સમ્યક શ્રદ્ધા હોય જ, અને સમ્યક શ્રદ્ધા છે તો સમ્યક જ્ઞાન હોય જ. એ પછી સમ્યક જ્ઞાન જે છે એ લબ્ધ રૂપે હોય કે એ ઉપયોગ રૂપ હોય, ગમે તે રીતે હોય, પણ એ સમ્યક જ્ઞાનને અને સમ્યક શ્રદ્ધાને અવિનાભાવીપણું છે. છદ્મસ્તને જ્ઞાન અને દર્શન ઉપયોગ રૂપ ક્રમે હોય છે, એટલે કે પહેલું દર્શન અને પછી જ્ઞાન. છદ્મસ્તને જ્ઞાન અને દર્શન ઉપયોગ રૂપ ક્રમે હોય છે. ક્રમમાં પહેલો ક્રમમાં દર્શન ને પછી જ્ઞાન હોય છે. છતાં એટલે એક જ જેનું જ્ઞાન કરે છે એને માટે પહેલું દર્શન ને પછી જ્ઞાન.
પછી બીજા તરફ એનો ઉપયોગ વળે છે તો ત્યારે પછી પાછું દર્શન પહેલું અને પછી જ્ઞાન એમ થતું હોય છે. છતાં પ્રતીતિ તો લબ્ધરૂપ જ્ઞાન અથવા ઉપયોગરૂપ જ્ઞાન સાથે હોય છે. શ્રદ્ધા તો એ લબ્ધરૂપ જ્ઞાન અથવા ઉપયોગરૂપ જ્ઞાન સાથે હોય છે. તેથી શ્રદ્ધા તથા જ્ઞાનને અવિનાભાવી ગણીને શ્રદ્ધાને સવિકલ્પ ગણેલ છે. શ્રદ્ધા અને જ્ઞાનને અવિનાભાવી એક હોય તો બીજું હોય જ એમ એનો સંબંધ છે, એટલે અવિનાભાવી કહેવાય. તેથી શ્રદ્ધા તથા જ્ઞાનને અવિનાભાવી ગણીને શ્રદ્ધાને સવિકલ્પ ગણેલ છે. આ તો એ વાત ચાલી રહી છે કે શ્રદ્ધાને સવિકલ્પ કેમ કહ્યું? શ્રદ્ધામાં તો ખરેખર વિકલ્પ હોતા નથી, પણ એ બહારના મનના વિકલ્પની વાત નથી. એમાં વિશેષતાથી જાણે છે તો શ્રદ્ધા પણ વિશેષતાપૂર્વક જ છે. અને સામાન્યને ગ્રહણ કરનાર દર્શન ઉપયોગને નિર્વિકલ્પ કહેલ છે અથવા તો નિરાકાર કહેલ છે. વળી અજ્ઞાનીને પણ અનાદિથી દર્શન ઉપયોગ હોય છે. હવે અજ્ઞાનીની વાત લીધી, આ સમ્યક જ્ઞાનીની વાત લીધી, પછી હવે અજ્ઞાનીની વાત કરતા કહે છે કે વળી અજ્ઞાનીને પણ અનાદિથી દર્શન ઉપયોગ હોય છે, છતાં તેની સાથે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો અવિનાભાવ નથી. સમ્યક જ્ઞાન થયું હોય ત્યારે હોય ને, અવિનાભાવ ક્યાંથી આવે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો દર્શન ઉપયોગ તો છે. અજ્ઞાનીને પણ અનાદિથી અજ્ઞાની છે એટલે સમ્યક દર્શન નથી, તો એને દર્શન ઉપયોગ છે અને એના પછી એને જ્ઞાન ઉપયોગ પણ હોય. પણ શ્રદ્ધા સમ્યક દર્શન એવી શ્રદ્ધા નથી, એટલે કે છે કે છતાં તેની સાથે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો અવિનાભાવ નથી. દર્શન ઉપયોગ હોય ત્યારે સમ્યક દર્શન હોય જ એવો નિયમ નથી. બરાબર છે? દર્શન ઉપયોગ તો દરેક વખતે હોય, જ્ઞાની અજ્ઞાની બધાને દર્શન ઉપયોગ હોય છે, પણ અજ્ઞાનીને દર્શન ઉપયોગ છે ત્યારે એને કઈ સમ્યક દર્શન નથી હોતું. સમ્યક દર્શન હોય ત્યારે સમ્યક દર્શન હોય જ એવો નિયમ નથી. જો એ સમ્યક દ્રષ્ટિ છે તો સમ્યક દર્શન છે, એટલે તો શ્રદ્ધાની વાત થઈ. એટલે દર્શન ઉપયોગ હોય ત્યારે સમ્યક દ્રષ્ટિ છે, એને સમ્યક દર્શન એટલે શ્રદ્ધા સમ્યક હોય. પણ મિથ્યા દ્રષ્ટિ જે છે તો એને દર્શન ઉપયોગ હોય ત્યારે કઈ સમ્યક દર્શન હોય એમ બનતું નથી. દર્શન ઉપયોગ વખતે સમ્યક દર્શન અને જ્ઞાન હોય અથવા ન હોય. દર્શન ઉપયોગ વખતે સમ્યક દર્શન અને જ્ઞાન કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય, અને ન હોય મિથ્યા દ્રષ્ટિને ન હોય. દર્શન ઉપયોગ તો હોય જ, પહેલા દર્શન ઉપયોગ હોય ને પછી જ્ઞાન ઉપયોગ હોય. તો દર્શન ઉપયોગ વખતે સમ્યક દર્શન અને જ્ઞાન હોય અથવા ન હોય. સમ્યક દ્રષ્ટિ છે તો હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય તો ન હોય. પણ સમ્યક દર્શન વખતે સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા, એ વખતે સમ્યક જ્ઞાન હોય જ, અને સમ્યક જ્ઞાન હોય તો સમ્યક જ્ઞાનની પહેલા સમ્યક દર્શન પણ હોય જ એવો નિયમ છે. એટલે અહીંયા દર્શન જે છે, દર્શન ઉપયોગ પણ એનો સમ્યક હોય. શું કહે છે કે સમ્યક દર્શન વખતે સમ્યક જ્ઞાન હોય જ, અને સમ્યક જ્ઞાન હોય ત્યારે સમ્યક દર્શન હોય જ એવો નિયમ છે. અને એમાં એને સમ્યક જ્ઞાનની પહેલા એને સમ્યક દર્શન એટલે જે દર્શન ઉપયોગ જે છે એ પણ એનો સમ્યક કહેવાય. તો એવો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો અવિનાભાવ સંબંધ ગણી સમ્યક દર્શનને સવિકલ્પ કહેલ છે. સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન એને અવિનાભાવી સંબંધ છે, એટલે સમ્યક દર્શનને પણ સવિકલ્પ કહ્યું છે. કેમ કે સમ્યક જ્ઞાન છે એ સવિકલ્પ છે, એટલે સમ્યક દર્શનને પણ એનો આરોપ આવે છે, એટલે સમ્યક દર્શન પણ સવિકલ્પ કહેવાય. સમ્યક જ્ઞાન છે એ પૂર્ણપણે વિવિધતાથી ભેદ પાડી અને જેમ છે તેમ સ્પષ્ટ જાણે છે, તો શ્રદ્ધા પણ એવી જ સ્પષ્ટ હોય છે, એટલે એને સવિકલ્પ સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધાને સવિકલ્પ કહેવાય. હવે અહીંયા કહે છે કે તારી એક સમયની કમાણીને શું તોટો છે? ગુરુદેવ હવે બીજી વાત સમજાવે છે. ચિદાનંદ આત્માની પ્રતીતિ કરે
જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, પોતાનો આત્મા એની પ્રતીતિ કરે તો તારો બેડો પાર. એક સમયની કમાણી અનંતકાળ તું ભોગવી શકીશ. એક સમયમાં સમ્યક દર્શન થાય, આત્માની પ્રતીતિ થાય, જ્યારે એવો પુરુષાર્થ કરે ત્યારે થાય. એટલે એક સમયની કમાણી અનંતકાળ તું ભોગવી શકીશ. કેમ કે સમ્યક દર્શન થાય પછી તો એ આગળ વધે અને એ સિદ્ધ દશા સુધી પહોંચે. એટલે અનંતકાળ સુધી તું એ ભોગવી શકીશ. અનાદિકાળથી જે જ્ઞાન વિકારમાં અને રાગમાં અટકી શરીર તે હું છું એમ માનતું, તે જ્ઞાને ગુલાટ મારી પોતાનામાં માન્યતા કરી કે જ્ઞાન સ્વભાવી આત્મા તે હું છું, શરીર તે હું છું એવી માન્યતા જે અનાદિની ચાલી આવતી હતી, વિકારમાં પોતાને માનતો હતો, તો એને છોડી અને પોતાનામાં એને હવે સાચી માન્યતા કરી કે જ્ઞાન સ્વભાવી આત્મા તે હું છું. આમ તે જ્ઞાન જાત્યાંતર થઈ ગયું, જ્ઞાન બદલાઈ ગયું. જ્ઞાન પહેલા એમ માનતું હતું પોતે રાગમાં અને શરીરમાં છે, એ બદલાઈ અને પોતે જ્ઞાન સ્વભાવી છે એમ થઈ ગયું. એટલે જાત્યાંતર થઈ ગયું અને તે જ્ઞાન વધી અને કેવળ જ્ઞાન થશે. સમ્યક દર્શનના સહચારીપણાથી જ્ઞાન સમ્યક થયું, જાત્યાંતર થયું. સમ્યક જ્ઞાનને તથા સમ્યક દર્શનને એક સમયનો પણ વિરહ હોતો નથી. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન સાથે જ હોય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા જુદા પડતા નથી, એ સાથે હોય છે. એટલે કે છે એને એક સમયનો પણ વિરહ હોતો નથી. એટલે આ અહીંયા બધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની મુખ્યતાથી બધી વાત કરી છે. અહીંયા ઉપયોગની વાત નથી લીધી. હવે અહીં કોઈ પૂછે છે કે સમ્યક દર્શનને સ્વવિકલ્પ કહ્યું અને પંચાધ્યાયમાં સમ્યક દર્શનને નિર્વિકલ્પ કહ્યું છે. અને પંચાધ્યાયમાં કોઈક બીજી અપેક્ષાઓથી જુદી જુદી વાત કરવામાં આવી હોય છે, તો એને સમજવાથી આપણને વધારે સ્પષ્ટતા થાય. તો એનું સમાધાન શું કહ્યું? પંચાધ્યાયમાં શું કહ્યું છે? અહીંયા સમ્યક દર્શનને સ્વવિકલ્પ કહ્યું, એ તો સમજાયું કેમ સ્વવિકલ્પ કહ્યું, કેમ કે જ્ઞાન સ્વવિકલ્પ છે. એટલે તે કહે છે કે પંચાધ્યાયમાં સમ્યક દર્શનને નિર્વિકલ્પ કહ્યું છે ને. હવે પહેલા પણ આ વાત સમ્યક દર્શનના વિષયમાં પણ વાત આવી ગઈ હતી. ત્યાં સમ્યક જ્ઞાનની એની વાત હતી, નિર્વિકલ્પ કઈ રીતે છે સમ્યક દર્શન, તો એ વાત ત્યાં હતી. અને અહીંયા પણ એ રીતે વાત પંચાધ્યાયમાં એનું સમાધાન અને એને જે રીતે લેવામાં આવ્યું છે એનું સમાધાન પણ ત્યાં એ રીતે છે. તો પંચાધ્યાયમાં એમ કહ્યું છે કે જ્ઞાન સ્વ પરને જાણે છે, માટે જ્ઞાનને સ્વવિકલ્પ કહેલ છે. જ્ઞાન સિવાય સંકિત વગેરે બીજા ગુણો સત્તા રૂપે છે, પણ તે પોતે પોતાને જાણતા નથી અને પરને જાણતા નથી, માટે તે અપેક્ષાએ ત્યાં નિર્વિકલ્પ કહેલ છે. અને અહીં જ્ઞાનના અવિનાભાવીપણાની અપેક્ષાએ સમ્યક દર્શનને સ્વવિકલ્પ કહ્યું છે. એટલે બેમાં અપેક્ષા જુદી છે. પંચાધ્યાયમાં જ્ઞાન સ્વ પરને જાણે છે, માટે જ્ઞાનને સ્વવિકલ્પ કહ્યું છે. અને જ્ઞાન સિવાય સંકિત વગેરે બીજા ગુણો એ ત્યાં જે સમ્યક દર્શનને નિર્વિકલ્પ કહ્યું, એટલે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણ, સંકિત. તો એ ગુણ જે છે એક ગુણ જે છે એ બીજા ગુણને જાણતો નથી, એટલે નિર્વિકલ્પ કહ્યો. શ્રદ્ધાનો ગુણ છે ને, અહીંયા સંકિત લીધું. જ્ઞાન સિવાય સંકિત વગેરે બીજા ગુણો, સંકિત કહો કે એટલે શ્રદ્ધા ગુણની વાત આવી. તો એ શ્રદ્ધા ગુણ અને બીજા ગુણો જે છે સત્તા રૂપે છે, પણ એ બીજા ગુણને જાણતા નથી. જ્ઞાન ગુણ જે છે એ જ બધા ગુણને જાણે છે. એટલે ત્યાં એક ગુણની અપેક્ષાથી વાત કરવામાં આવી. એક ગુણ, શ્રદ્ધા ગુણ કેવો છે, તો શ્રદ્ધા ગુણમાં અથવા તો સંકિત ગુણ કેવો છે, તો કે એમાં કોઈ વિકલ્પ પડતા નથી, કેમ કે કોઈ બીજાને જાણતા નથી. એ અપેક્ષાથી ત્યાં નિર્વિકલ્પ કહેલ છે. અહીંયા તો આખી વાત જુદી રીતે લીધી છે કે જે જ્ઞાન જે છે એને શ્રદ્ધા સાથે અવિનાભાવી સંબંધ જે છે, ત્યારે જ સમ્યક શ્રદ્ધા થઈ છે ને. તો જ્ઞાનને જ્યારે સ્વવિકલ્પ કહ્યું તો શ્રદ્ધા પણ સ્વવિકલ્પ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે હું આત્મા છું
અને આ જડ છે ઇત્યાદિ ભેદ ન કરે એવું ચેતનમાં કાર્ય થાય છે. હું આત્મા છું અને આ જડ છે ઇત્યાદિ ભેદ ન કરે, ભેદ કરે નહીં એવું ચેતનમાં કાર્ય થાય છે. તેને દર્શન ઉપયોગ કહે છે. એટલે ભેદ પાડીને ન દેખે, સામાન્ય અવલોકન કરે છે તો એ દર્શન ઉપયોગ છે. આ હું એવો જે પ્રતિભાસ જે થાય છે, સમ્યક દર્શન થાય છે, એ વખતે પણ દર્શન ગુણનું કાર્ય શું છે? તો કે સામાન્ય અવલોકન, પોતાના સામાન્ય અવલોકે છે અને પછી પોતાનું જ વિશેષતાથી એને જ્ઞાન થાય છે. અનંત ગુણોનો અંશ એને અનુભવમાં આવે છે, એનું જ્ઞાન થાય છે. એટલે એ જ્ઞાન ઉપયોગ છે. એટલે દર્શન જ્ઞાનના ઉપયોગમાં પહેલો દર્શન ઉપયોગ જ્યારે એ સ્વ તરફ વળે છે ત્યારે એ આત્માને કેવો જુએ છે? ભેદ પાડ્યા વિના આ હું એવો જ પ્રતિભાસ હોય છે. તો એવું ચેતનમાં કાર્ય થાય છે અને તે દર્શન ઉપયોગ છે. એ દર્શન ઉપયોગ છે. અને પછી સાથે જે વખતે જે જ્ઞાન છે, જે અનંત ગુણોનો અંશ પ્રગટ થાય છે, એ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. અને પછી એવી જ શ્રદ્ધા રહી જાય છે, એવી પછી શ્રદ્ધા થઈ જાય છે. રાજવાર્તિકમાં દ્રષ્ટાંત આપ્યું છે કે તત્વાર્થ રાજવાર્તિક જે છે એ તત્વાર્થ સૂત્રની ટીકા છે. તો રાજવાર્તિકમાં દ્રષ્ટાંત આપ્યું છે કે ભોયરામાં એક માણસ જન્મ્યો અને ત્યાં 20-30 વર્ષ રહ્યો. ત્યાં એકદમ અંધારું હોવાથી આંખના વિષયમાં ભેદ પાડી શક્યો ન હતો. અને તે બહાર આવ્યો ત્યારે આ પ્રકાશ છે અને આ બીજી વસ્તુ છે એમ ભેદ પાડવા માંડ્યો. તો અંધારામાં અભેદનો ખ્યાલ તે દર્શનનું દ્રષ્ટાંત છે અને બહારમાં ભેદપૂર્વક જાણવા લાગ્યો તે જ્ઞાનનું દ્રષ્ટાંત છે. આ દર્શન કોને કહેવાય અને જ્ઞાન કોને કહેવાય એ આ દ્રષ્ટાંત દ્વારા સમજાયું. આપણે પણ એવા ઘણા દ્રષ્ટાંત દ્વારા વસ્તુને સમજીએ છીએ. દૂરથી આપણે જોઈએ ક્યાંક ખ્યાલ આવે કે કોઈક આવે છે તો એ દર્શન છે, અને પછી આ તો ગિરીશભાઈ છે તો એ જ્ઞાન છે. એટલે પહેલા સામાન્ય અવલોકન અને પછી વિશેષતાથી જ્ઞાન. તો પેલો ભેદ ન પડ્યો અને સામાન્ય અવલોકન થયું અંધારામાં, એ દર્શનનું દ્રષ્ટાંત છે. અને બહારમાં ભેદ પડ્યો તો એ જ્ઞાનનું દ્રષ્ટાંત છે. આ ચીજ સુવાળી છે, આ રૂપાળું છે એમ ભેદથી જાણવા માંડ્યું તે જ્ઞાન છે, અને અભેદનો વ્યાપાર તે દર્શન છે. અનાદિથી દરેક જીવને આ પ્રમાણે વેપાર થઈ રહ્યો છે, પણ પોતામાં શું થઈ રહ્યું છે તેની અજ્ઞાનીને ખબર પડતી નથી. પ્રયત્ન કરે તો ખબર પડે ને, અને પ્રયત્ન કરે તો જ્ઞાની થાય. છદ્મસનો અર્થ બતાવો છે. એટલે છદ્મ એટલે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ, એ આપણે જાણીએ છીએ. જ્યાં સુધી એનો ઉદય હોય ત્યાંથી એ છદ્મસ્ત કહેવાય. આત્મા જ્ઞાનાનંદ છે, તેની જ્ઞાન દર્શનની અવસ્થાના આવરણમાં નિમિત્ત જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ છે. એટલે કે એને છદ્મસ છે ત્યારે એને જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મના ઉદય છે તે નિમિત્ત તરીકે છે. એટલે એ વખતે હજી જ્ઞાન અને દર્શન નો પૂર્ણપણે ઉઘાડ નથી હોતો. તો તેવા આવરણમાં જે રહે છે તે છદ્મસ્ત છે. અને છદ્મસ્તને રાગ તથા અલ્પજ્ઞ દશા છે, તેનું જ્ઞાન અને દર્શન એક સાથે ઉપયોગ રૂપ ન હોય. એટલે કે જ્ઞાનનો ઉપયોગ અને દર્શન ઉપયોગ એક સાથે નથી હોતો, ક્રમે હોય છે. પહેલો દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ હોય છે. છદ્મસને એમ છે. એ અલ્પજ્ઞ દશા કઈ, એનો અર્થ જ એ આવી ગયો કે અલ્પજ્ઞ દશા છે અને અલ્પ દર્શનની પણ દશા છે. તો તેને પ્રથમ દર્શન થાય છે, પછી જ્ઞાન થાય છે. અને કેવળી ભગવાનને બંને ઉપયોગ યુગપદ એકી સાથે હોય છે. દર્શન જ્ઞાનનો ઉપયોગ કેવળી પરમાત્માને એક સાથે હોય છે, તો તેનું પ્રતિપાદન કરે છે. તો એ રીતે ગાથા 43મી અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.